દમણ ભીમપુર કડિયા કોસ્ટલ પોલીસે જુગાર રમતા વલસાડના કુખ્યાત ઇમ્તિયાઝ સહિત 16 શકોનીઓને ઝડપી પાડ્યા। પોલીસે ₹3.71 લાખ રોકડા, 13 મોબાઈલ, 2 અર્ટિગા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। દમણ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત કડિયા કોસ્ટલ પોલીસ સ્ટેશનની ટીમે ભીમપુરના ભંડારવાડ ખાતે આવેલ ગોડામ ઉપર બાતમીના આધારે દરોડા પાડ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન ગોડામની અંદર પત્તાના માધ્યમથી હાર જીતનો જુગાર રમતા 16 ઈસમોને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા। આ દરોડામાં પોલીસે સ્થળ પરથી ₹3,71,020 રોકડ રકમ, 13 મોબાઈલ ફોન, 2 મારુતિ સુઝુકી અર્ટિગા કાર અને જુગાર રમવા માટે વપરાતી અન્ય સામગ્રી જપ્ત કરી છે। પકડાયેલ આરોપીઓમાં વલસાડનો કુખ્યાત જુગારી ઇમ્તિયાઝ મુસ્તફા શેખ પણ સામેલ છે, જેની સામે અગાઉ પણ કડિયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં અને નાની દમણ પોલીસ સ્ટેશનમાં જુગારના ગુનાઓ નોંધાયેલા છે। આ સફળ ઓપરેશનમાં પોલીસે જે 16 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ઇમ્તિયાઝ મુસ્તફા શેખ, ઉમંગ બળવંત ભંડારી, અંજલ ગફૂર શેખ, इमरान गुलाब मुल्तानी, मोहफिज इम्तियाज शेख, सुरेश अंबालाल पटेल, इम्तियाज अब्दुल रज़ाक खान पठान, वसीम नाजिम मोहम्मद शेख, दिनेश बुधाभाई पटेल, प्रकाश दाजीभाई पटेल, राकेश प्रवीणभाई पटेल, निमेश सोमाभाई पटेल, मोहसिन इम्तियाज शेख, गुलाम हुसैन सैयद शेख, धर्मेश मनुभाई पटेल અને સઈદ ખાન અબ્દુલ રઝાક પઠાણનો સમાવેશ થાય છે। પોલીસે પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કડિયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દમણ પોલીસ દ્વારા જનતાને જુગાર અને સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો નજીકના પોલીસ મથકે જાણ કરવા અપીલ કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।